શિયાળો એટલે સ્વાસ્થ્યને સોના જેવું બનાવવાની ઋતુ। કડકડતી ઠંડીમાં કસરત પ્રેમી લોકો કસરત દ્વારા પોતાના સ્વાસ્થ્યને સોના જેવું ચળકતું રાખવા પ્રયત્નશીલ હોય છે। ત્યારે ઠંડીની ઋતુમાં રાજકોટના રાજમાર્ગો પર પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે। ગરમ કપડામાં સજ્જ થઈ સ્વાસ્થ્યવીરો રાજમાર્ગો ઉપર દોડ લગાવતા જોવા મળ્યા છે, તો કેટલાય યોગ કરતા પણ જોવા મળ્યા। કસરતની સાથે લોકો કાવો, ગરમ સૂપ, કઠોળ અને શાકભાજીના જ્યુસ સહિતના હેલ્ધી ફૂડનો સ્વાદ માણતા પણ જોવા મળ્યા। ત્યારે શું કહ્યું કસરતવીરોએ, જાણીએ તેમના જ શબ્દમાં। રાજકોટ શહેરમાં આજે તાપમાનનો પારો ગળ્યો છે। ખાસ કરીને આજનું જે લઘુત્તમ તાપમાન છે તે 12 ડિગ્રી સુધી નોંધાણું છે। કેટલાક રાજકોટવાસીઓ છે આજે અત્યારે વહેલી સવારથી કસરત પણ કરી રહ્યા છે। હાલ આપણી સાથે કેટલાક રાજકોટવાસીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે કેવી ઠંડી છે? આજે ઠંડી અત્યારની મોસમ કરતાં સૌથી વધારે ઠંડી છે। આવામાં એક્સરસાઇઝ અને રનિંગ કરવામાં બહુ મજા આવે છે, પણ જો આમાં સૂતા રહીએ તો જરા વધારે ઠંડી લાગે। એના કરતાં સવારમાં વહેલા ઉઠી અને રનિંગ અને એક્સરસાઇઝ કરો તો વધારે મજા આવશે। આજે બહુ સારી ઠંડી પડી છે, બહુ મજા આવે છે એક્સરસાઇઝમાં, વોકિંગમાં, અને રોજ અમે આનો આનંદ ઉઠાવીએ છીએ ઠંડીનો। કેટલાક જે લોકો છે તે અત્યારે એક્સરસાઇઝ કરીને આવી રહ્યા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। એક્સરસાઇઝ કરો એટલે એમનો ઠંડી તમને ઉડી જશે। કેવી મજા આવતી હોય છે સવારમાં ઉઠવાની વાત કરીએ તો સૌથી વધારે મજા આવે, કારણ કે રેગ્યુલર હેબિટ પડી ગઈ છે અને ડેઇલી રૂટીન થઈ ગયું છે। તો સવારે તમે પ્રેક્ટિસ કરો તો વહેલી ઉઠવાની બહુ વધારે મજા આવે। આમ તો લોકો છે તે ઠંડીમાં કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સૂતું રહેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ રંગીલા રાજકોટવાસીઓ છે તે ઠંડીનો પણ મન ભરીને આનંદ માણી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। શિયાળામાં કડકડતી ઠંડીમાં ભારે કસરતનો શોખ હોય છે લોકોને, અને આ કસરતનો શોખ ધરાવનારાઓ થોડી સાવધાની પણ રાખવી જોઈએ, કારણ કે કસરત કરવાથી સ્વાસ્થ્ય સારું બને છે એ તો સૌ જાણે છે, પરંતુ શું તમને ખબર છે કે કસરત ક્યારેક જોખમી પણ બની શકે છે? જી હા, સામાન્ય કરતાં શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકના કિસ્સાઓ 40 થી 50% વધી જાય છે। વધારે પડતી ઠંડીમાં યોગ્ય કાળજી વિના કરેલી કસરત જોખમી નીવડી શકે છે। હૃદયની ક્ષમતા કરતાં વધુ શ્રમ ન કરવો જોઈએ। હૃદયના ધબકારા મર્યાદા કરતાં વધવા ન જોઈએ। શરીરની ક્ષમતા મુજબ જ કસરત કરવી જોઈએ। ત્યારે વધારે પડતી કસરત કઈ રીતે જોખમી બને છે તે અંગે રાજકોટના જાણીતા તબીબ જણાવે છે કે અતિશય તાપમાન ઓછું હોય એ વખતે જ્યારે કસરત કરીએ, સામાન્ય રીતે કસરત કરવાનો ફાયદો શું છે? આપણે કસરત કરીએ એટલે હૃદયના ધબકારા વધે અને લોહીની શરીરની જરૂરિયાત વધે, અને આપણી જે નળીઓ, જે સુષુપ્ત ચેનલો કુદરતે મૂકેલી છે એ બધી જાગૃત થાય। આ મોટો ફાયદો છે કસરત કરવાનો। પણ ઠંડીના સમયમાં ખૂબ જ તાપમાન ઓછું હોય ત્યારે કસરત કરો તો આ લોહીની નળી સંકોચાઈ જાય છે, સ્પાઝમમાં જતી રહે છે, અને એને કારણે લોહી ઓછું પહોંચવાને કારણે એટેકનું જોખમ ઊભું થાય છે। સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। સોનામાં 1500 રૂપિયાનો વધારો થયો છે, તો ચાંદીમાં 4100 રૂપિયાનો ભાવ વધારો સામે આવ્યો છે। સોનાનો ભાવ 80,000 ને હાલ પાર પહોંચ્યો હોવાની માહિતી છે। બે વખતથી સોના ચાંદીના ભાવમાં ઘટાડો આપણે જોઈ રહ્યા હતા, પરંતુ આજે ફરીકવાર સોનાના ભાવમાં વધારો થયો હોવાની માહિતી છે। 1500 રૂપિયાનો સોનામાં ભાવ વધારો છે, તો ચાંદીમાં 4100 રૂપિયાનો ભાવ વધારો છે। વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે ગેરેજમાં મારામારીની ઘટના સામે આવી। બુલેટ રિપેરિંગ કરવા આવેલા ગ્રાહકે મારામારી કરી। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કયા પાર્ટ્સ બદલ્યા, આટલો બધો ખર્ચ ન થાય, હું પૈસા નહીં આપું તેમ કહીને માર માર્યો। ફરિયાદ કરીશ અથવા તો વારસિયામાં દેખાઈશ તો મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી। ભોગ બનનારને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવા સીપીને અરજી કરી છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેને લઈને પોલીસ તપાસ આગળ કરી રહી છે, પરંતુ વડોદરાની આ ઘટનાથી આસપાસના લોકોમાં પણ દહેશતનો માહોલ છે। ગોલ્ડન ચોકડી પાસે ગેરેજમાં આ પ્રકારની મારામારીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સુરત જિલ્લામાં દીપડાનો આતંક યથાવત છે। કામરેજના કઠોર ગામે 3 દીપડા ઘૂસ્યા। દીપડાએ આધેડ પર હુમલો કર્યો। અન્ય લોકો આવી જતા દીપડાઓ ત્યાંથી ભાગી ગયા। ઇજાગ્રસ્ત આધેડને તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા। દીપડાઓના વધી ગયેલા આતંકને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે। સુરત જિલ્લામાં દીપડાનો આતંક સામે આવ્યો છે। કામરેજના કઠોર ગામે 3 દીપડા ઘૂસી ગયા હતા।
આ દ્રશ્યો સામે આવ્યા છે. દીપડાએ આધેડ પર હુમલો કર્યો હોવાની પણ માહિતી સામે આવી છે. ગામમાં દીપડાની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ છે. સુરત જિલ્લામાં દીપડાના આતંક હજી પણ યથાવત હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે કેટલાક આ ફોટો વિડીયોઝ પણ સામે આવી રહ્યા છે કે જેમાં દીપડાના આટાફેરા દેખાઈ રહ્યા છે. દીપડો ગામમાં આવી ચડતા તેણે આધેડ પર હુમલો કર્યો હોવાની પણ માહિતી સામે આવી રહી છે. હાલ ઘટનાને લઈને વન વિભાગને જાણ કરવામાં આવી છે. તાત્કાલિક ધોરણે આ દીપડાને પકડવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે, કારણ કે એક જ વિસ્તારમાં 3 દીપડા ઘૂસી આવવાની માહિતી આ સામે આવી છે, જેનાથી લોકોમાં દહેશતભરી સ્થિતિ ઊભી થઈ છે. લોકોમાં ભયનો માહોલ છે. લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે અને તેવામાં એક દીપડાએ આધેડ પર હુમલો કર્યો હોવાની પણ માહિતી છે. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન ઉપર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. કેતન, હાલ આ સમગ્ર મામલે વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે? જી, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના તમામ તાલુકાઓ દીપડા માટે એક હબ બની જવા પામ્યા છે. ખાસ કરીને કઠોળ ગામની અંદર લઘુમતી સમાજની વસ્તી હોય છે અને ત્યાં અવારનવાર મરેલા પશુઓ કે જે બકરાઓથી માંડીને અમુક જે મરેલાઓનું જે નાખવામાં આવે છે જેને અંતર્ગત દીપડાઓ ખાવા આવતા હોય છે. ત્યારે આવા શ્રમજીવી પરિવારો ખાસ કરીને ભોગ બનતા હોય છે કે જ્યારે જમીન ઉપર મચ્છરદાની નાખીને સૂતું હતું એક કઠોળ ગામનો પરિવાર, તો એ મચ્છરદાનીમાં હુમલો કરીને પેલા માણસ પર હુમલો કર્યો હતો અને એને ઘાયલ કર્યો હતો. ઘાયલ વ્યક્તિને હાલ વધુ સારવાર સુરત સિવિલ ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ ગામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે રાત્રિ સમય દરમિયાન એક્શન આવી ખેતરોની અંદર ટોર્ચથી દીપડાને શોધવાનો પ્રયાસ પણ કર્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે ખાસ કરીને જે દીપડો જે કેળાના ખેતરની અંદર પણ આંટાફેરા કરતો હોય એવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. હાલ તો વન વિભાગે સમગ્ર બાબતે આ દીપડાને પકડવા માટે ચક્રો પણ ગતિમાન કરીને પાંજરાઓ પણ મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. બિલકુલ, આભાર કેતન માહિતી બદલ. ગાત્રો થીજવતી ઠંડીની અંબાલાલ પટેલે કરી આગાહી. અરબ સાગરના લો પ્રેશરની થશે જોરદાર અસર. 16 થી 22 ડિસેમ્બર રહેશે વાદળછાયું વાતાવરણ. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં અસર દેખાશે. કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર. સિઝનમાં પ્રથમવાર સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી. હજુ પણ 2 ડિગ્રી સુધી ઘટશે તાપમાન. ગુજરાતમાં ક્રિસમસ અને ન્યૂ યરની શરૂઆતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી. 23 ડિસેમ્બર બાદ ઠંડી ભૂક્કા બોલાવશે. ડિસેમ્બરના અંત સુધીમાં માવઠાની પણ સંભાવના. રાજ્યમાં ફરી વળ્યું કડકડતી ઠંડીનું મોજું. રાજ્યમાં નર્મદામાં સૌથી નીચું 5.1 ડિગ્રી તાપમાન. નલિયા 6.4 ડિગ્રી સાથે ઠંડુગાર. ડાંગ 8.2 અને વલસાડમાં 8.7 ડિગ્રી તાપમાન નોંધાયું. થરાદમાં 9.4 ડિગ્રી, દાહોદમાં 9.5 ડિગ્રી તાપમાન. રાજકોટ વાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા. લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું. વહેલી સવારમાં લોકો કસરત કરીને ઠંડી ઉડાડતા દેખાયા. ઠંડીનો અહેસાસ રેસકોર્સ રિંગ રોડ પર વોકિંગ માટે તથા ગાર્ડનમાં એક્સરસાઇઝ માટે લોકો મળ્યા. રાજ્યમાં ફૂંકાતા ઠંડા પવને લોકોને ધ્રુજાવ્યા. 5 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર. રાજકોટમાં સિઝનમાં પ્રથમવાર ઠંડીનો પારો 10 ડિગ્રીને નીચે પહોંચ્યો. ઉત્તર પૂર્વના પવનોને કારણે વધુ ઠંડીનો ચમકારો. કચ્છના વિસ્તારમાં કોલ્ડ વેવની આગાહી. રાજ્ય આખું ઠંડીમાં ઠૂંઠવાયું. કચ્છમાં પારો 12 ડિગ્રીએ ગગડ્યો તો ભુજમાં પણ 12 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં પારો વધુ ગગડે તેવી શક્યતા. ઠંડીના ચમકારા સાથે જ અમદાવાદમાં મોર્નિંગ વોકર્સની સંખ્યામાં વધારો. ઠંડીથી રક્ષણ મેળવવા લોકો યોગ અને કસરત કરતા દેખાયા. કાતિલ ઠંડીને લઈ લોકોએ તાપણાનો સહારો લીધો. વધતી ઠંડીને લઈને સ્વાસ્થ્ય સાચવજો. કડકડતી ઠંડીમાં તમારા હૃદયનું ધ્યાન રાખજો. શિયાળામાં વધતા હોય છે હૃદય રોગના કિસ્સા. ઠંડીના કારણે લોહીની નળીઓનું સંકોચાવાનું, બ્લડ પ્રેશર વધવું, લોહીના ગઠ્ઠા જામવાથી આવી શકે છે હાર્ટ એટેક. યુપી, રાજસ્થાન સહિત 10 રાજ્યોમાં હાડ થીજવતી ઠંડી. બિહાર, ઝારખંડ અને બંગાળમાં ઘાટ ધુમ્મસની ચાદર. કેદારનાથ અને બદ્રીનાથ ધામ બરફથી ઢંકાયા. હિમાચલ પ્રદેશે જાણે શ્વેત આભૂષણ ધારણ કર્યા હોય તેવો નજારો સામે આવ્યો. પર્વતો, રસ્તાઓ, ઘર જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જાણે દુનિયામાં બરફથી ઢંકાયેલ જંગલ કરતા સુંદર બીજું કંઈ જ ન હોય તેવા અનુભવને માણવા ઉમટી રહ્યા છે પ્રવાસીઓ. કુદરતે પર્વતોને કેનવાસ સમજી સફેદ રંગોનો પીછો ફેરવ્યો હોય તેવા દ્રશ્યો. હિમાચલ પ્રદેશના રોહતાંગ અને અટલ ટનલનો નજારો. સર્વત્ર બરફ જ બરફ હોય તેવા ઘાતક દ્રશ્યો સામે આવ્યા. રસ્તા પર બરફના થર જામતા લોકો મુશ્કેલીમાં મુકાયા.
જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાથી શિયાળુ જોશમાં હિમાચ્છાદિત સોનમર્ગની સુંદરતાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. સફેદ શણગાર સજી પ્રકૃતિ જાણે નવું રૂપ ધારણ કર્યું હોય તેવા મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ થયા. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં ઉમટ્યા પ્રવાસીઓ. કાતિલ ઠંડી વચ્ચે પણ નયનરમ્ય દ્રશ્યો અને કુદરતનું સૌંદર્ય માણવા પહોંચી રહ્યા છે પ્રવાસીઓના ધસારાને લઈને તમામ હોટલો ફૂલ. લોકો કરાવી રહ્યા છે એડવાન્સ બુકિંગ. હિમાચલ પ્રદેશમાં કુદરતના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. લાહુલની ઘાટીના મનમોહક દ્રશ્યો ધરતી પર કરાવે છે સ્વર્ગની અનુભૂતિ. કુદરતે જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા. જમ્મુ કાશ્મીરના કુપવારામાં સ્વર્ગ ઉતર્યું. સફેદ રજાઈમાં લપેટાયું હિમાચલ સેક્ટર. પર્વતો અને વૃક્ષો જાણે બરફને આલિંગન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. લદ્દાખના જોજીલા પાસમાં બરફનું સામ્રાજ્ય. રસ્તા પર બરફના થર જામતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત. રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી કરાઈ. ભારે હિમવર્ષાના કારણે બંધ થયા હતા અનેક રસ્તા. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા બાદ આહલાદક દ્રશ્યો સર્જાયા. સૂર્યકિરણથી બરફમાં કાચ જેવી ચમક આવી હોય તેવા મનમોહક દ્રશ્યો સામે આવ્યા. પર્વતમાળાએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય તેવો નજારો સામે આવ્યો. ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ બાદ કેદારપુરીમાં પણ હિમવર્ષા. એકાએક હિમવર્ષા શરૂ થતા કેદારનાથ ધામ પરિસરમાં બરફની ચાદર છવાઈ. મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા ચોપતા અને દુગલબિટ્ટામાં હિમવર્ષા બાદ આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ઉત્તરાખંડના પ્રસિદ્ધ પર્યટન સ્થળ નૈનીતાલમાં કુદરતનું નયનરમ્ય રૂપ. બરફની મજા માણવા આવેલા પ્રવાસીઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા. હિલ સ્ટેશનના આહલાદક દ્રશ્યો સાથે હિમવર્ષા નિહાળી પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા. નૈનીતાલ તરફ જતા માર્ગો પર પણ બરફ જ બરફ. હિમાચ્છાદિત પર્વતો અને રસ્તાઓ જોઈ લોકોમાં અનેરો આનંદ. હિમવર્ષા થતાં જ કુદરતે જાણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. નૈનીતાલમાં હિમવર્ષા સાથે ગગડ્યો ઠંડીનો પારો. ભારે ઠંડી વચ્ચે ઠૂંઠવાયા પ્રવાસીઓ. હિમાચ્છાદિત માહોલમાં તાપણું કરતા દેખાયા લોકો. ભારે ઠંડી છતાં લોકો હિમવર્ષાની મજા માણતા દેખાયા. ઉત્તરાખંડના દ્રશ્યો જોઈને થશે ધરતી પર સ્વર્ગ હોવાની અનુભૂતિ. ચમોલીમાં બરફથી ઢંકાયેલા પહાડો અને હિમાચ્છાદિત રસ્તાઓ કરાવે છે વિદેશની અનુભૂતિ. ચમોલીના 43થી વધુ ગામોમાં હિમવર્ષા. જોશીમઠ ઓલીમાં પણ ભારે હિમવર્ષા. બરફ છવાતા જાણે સમગ્ર વિસ્તાર સફેદ ચાદરમાં લપેટાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સ્નોફોલ અને ઠંડીના ચમકારા વચ્ચે પણ લોકોમાં અનેરો આનંદ. કુલ્લુમાં પર્વતો કરાવી રહ્યા છે ધરતી પર જન્નતની અનુભૂતિ. જિલ્લાના અનેક વિસ્તારોમાં સતત થઈ રહેલી હિમવર્ષાથી આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ભારે ઠંડી વચ્ચે પર્યટકો બરફમાં મજા માણતા દેખાયા. પેરાગ્લાઇડિંગ કરી હિમાચ્છાદિત પર્વતોનો નજારો માણવા લોકોની ભીડ ઉમટી. હિમાચલ પ્રદેશના મનાલીથી મંત્રમુગ્ધ કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા. સફેદ ચાદરમાં લપેટાયેલા પર્વતો, વૃક્ષો અને રસ્તાઓ દેખાયા. હિમવર્ષા બાદ મનાલીમાં પ્રવાસીઓ ઉમટ્યા. રસ્તા પર બરફના થર જામી જતા વાહન ચાલકોને હાલાકી. ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં મોસમે બદલ્યો મિજાજ. ચોબટિયા, જાગેશ્વર, બિનસરમાં હિમવર્ષાથી પર્વતો ઢંકાયા. અનેક વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. રસ્તા, ઘર, વૃક્ષો પર બરફના થર જામ્યા. જમ્મુ કાશ્મીર જન્નત બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગંદરબાલામાં બરફની સફેદ ચાદર પથરાઈ. જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હિમવર્ષા બાદ પ્રવાસીઓનો ધસારો વધ્યો. ડિસેમ્બરની શરૂઆતમાં જ શિમલામાં હિમવર્ષા થતા લોકોમાં આનંદ. હિમવર્ષાની મજા માણવા પહોંચી રહ્યા છે પ્રવાસીઓ. શિમલામાં અપેક્ષાથી વહેલી હિમવર્ષા શરૂ થઈ. લોકોમાં અનેરો ઉત્સાહ. હિમવર્ષાના કારણે શિમલામાં હોટલો હાઉસફુલ. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડ્યો. માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન. છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો. સહેલાણીઓની ગાડીઓ પર બરફના પાતળા થર જામ્યા. બનાસકાંઠાના સરહદીય વિસ્તારોની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. વાવની જોરડીયાળી માઇનોર કેનાલમાં પડ્યું મસમોટું ગાબડું. ખેતરોમાં પાણી ફરી વળતા જીરાના પાકને ભારે નુકસાન.